બનાસકાંઠાના ડીસા પંથકમાંથી અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે। જૂના ડીસા વાસણા રોડ ઉપર બેફામ દોડતા રેતી ભરેલા ડમ્પરનો કહેર જોવા મળી રહ્યો છે, જેમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે। આજે સવારે એક ગમખ્વાર અકસ્માત થયો છે। અહીં ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરના ટાયર નીચે કચડાતા એક એક્ટિવા ચાલકનું કમકમાટી ભર્યું મોત થયું છે। મૃતક યુવકની ઓળખ વાસણા ગામના 30 વર્ષીય પરેશકુમાર ગેહલોત તરીકે થઈ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ બનાસ નદીમાંથી ગેરકાયદેસર રીતે મોટા પાયે રેતીનું ખનન થઈ રહ્યું છે। આ રેતી ભરેલા ડમ્પરો બેફામ ગતિએ દોડતા હોવાથી અકસ્માતનો ભય હંમેશા રહે છે। આજે આ બેદરકારીનો ભોગ એક યુવાન બન્યો છે। આ ઘટના બાદ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેઓએ ઘટના સ્થળે ભેગા થઈ ક્વોરી સંચાલકો અને ખાણ ખનીજ વિભાગની નિષ્ક્રિયતા સામે હોબાળો મચાવ્યો હતો। તેમનો સીધો આરોપ છે કે અધિકારીઓ આ ખનન માફિયાઓને છાવરી રહ્યા છે, જેના કારણે તેઓ કોઈ પણ ડર વગર આ ધંધો ચલાવી રહ્યા છે। સ્થાનિકોએ સરકાર સમક્ષ તાત્કાલિક પગલાં લેવાની અને ગેરકાયદેસર રેતીની હેરાફેરી કાયમી ધોરણે બંધ કરવાની માંગ કરી છે। આ ઘટનાએ ફરી એકવાર બનાસકાંઠામાં ચાલતા ખનન માફિયાઓના રાજને ખુલ્લો પાડ્યો છે। આ સમાચારથી સ્પષ્ટ થાય છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કઈ રીતે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી રહી છે। આશા રાખીએ કે તંત્ર આ મામલે કડક પગલાં ભરીને જવાબદારો સામે કાર્યવાહી કરશે।